આ કાવડિયાવાળો પૈસો આટલા નહીં, 500 નહીં, 200 રૂપિયા. પૈસાની આપણે કિંમત જાણી છે એટલે કરકસર કરીને આપણે વાપરીએ છીએ, પણ શબ્દ ધનની પણ કિંમત જાણવા જેવી છે. અને જે લોકો શબ્દ ધનની કિંમત જાણે છે એ જેમ તેમ પોતાના શબ્દો વેડફતા નથી. વોલ્ટર સ્કોટ કાંઈ બોલતો નથી, હજી એને રીસ છે કૂતરા પર. એ બિચારા જાનવરો શું ગુનો કરે કરીને. આપણે જેટલા ગુનો કરીએ છીએ, હા, આપણે જેટલા ગુનેગાર રહેલા છીએ એટલા જાનવરો ગુનેગાર નથી. માણસ છે સર્પને મારી નાખે, માણસ છે બીજી ચીજોને મારી નાખે, બીજા જંતુઓને મારી નાખે. જાનવરો એટલા ત્રાસ દેતા નથી આપણે જે રીતે ધારીએ છીએ તે રીતે. પણ વધારેમાં વધારે ત્રાસ દેનાર હોય તો કોણ છે? હા, કોણ? રત્નામાં કરજો હતા, માણસ ત્રાસ આપે છે. આપણે તો હોશિયાર છીએ તે, હા, આપણે તો બહુ સમજદાર છીએ, આપણે તો ધર્મનું બધું જાણીએ છીએ. આ બધું જાણતા હોવા છતાં પણ ઘણી વખત ઘણી ચીજો છે ને કંટ્રોલ બહાર થઈ જતી હોય છે. વોલ્ટર સ્કોટ કાંઈ બોલ્યો નહીં. એક દિવસ સુધી બિચારો એ કૂતરો કણસતો રહ્યો. બહુ પીડા બિચારાને સહન કરવી પડી. પાંકે પીડા થયા હતા પાંજે પરિવારવાળે કે શું બતાવ્યું. આપણે આપણા પરિવારવાળાને બતાવીએ, કહીએ, પરિવારવાળા વળી કહે કે એનાસીન ખાઈ લો, પરિવારવાળા કહે કે ફલાણી ગોળી ખાઈ લો. પણ આ બિચારા જાનવરોને કોણ આપે અને કોણ એમની પીડાને હરી શકે? જો કે એક માણસ જ એવો પ્રાણી રહેલો છે કે જીવજંતુઓની પીડાને સમજી શકે, ધારે તો એ પીડાને ટાળી પણ શકે. બીજા દિવસે વોલ્ટર સ્કોટ બેઠો છે સોફા પર. એ સમયે પેલો કૂતરો ઘસડાતો વોલ્ટર સ્કોટના પગ પાસે બેસી ગયો. ચૂપચાપ બેઠો છે કૂતરો. એક દિવસ તો એણે પીડા ખૂબ સહન કરી, આજે એને ઠીક લાગ્યું કાંઈ, એટલે વોલ્ટર સ્કોટના પગ પાસે આવીને બેઠો અને પછી પગને ચાટવા લાગ્યો. પગને ચાટતો જોઈ અને વોલ્ટર સ્કોટ વિચારે છે કે ખરેખર પ્રાણીઓમાં કેટલી નિર્વૈર ભાવના છે. નિર્વૈર ભાવના, સમજો ને, નિર્વૈર ભાવના. મેં એને ગઈકાલે પથ્થર માર્યો, એનું પગ તૂટી ગયું છે, એને પીડા થાય છે, આજે કંઈક રાહત મળી છે, ત્યારે પથ્થર મારનાર એવા મારા પગ પાસે બેસી કરી અને મારા પગને ચાટી કરી અને પ્યાર આપી રહ્યો છે. આ જાનવરની નિર્વૈર ભાવના. વોલ્ટર સ્કોટ વિચારે છે કે કૂતરાને મેં પથ્થર માર્યો, ગઈકાલે એને ખૂબ પીડા થઈ, બિચારાએ પીડા સહન કરી, અને આજે એ જ કૂતરો મારા પગ પાસે આવી કરી મારા પગને ચાટી રહ્યો છે. અગર આ ઠેકાણે માણસ હોત તો મારું વોત મનુભાઈ, અગર માણસને ભલે પથ્થર માર્યો ન હોય પણ એક કાંકરી મારી હોય તો માણસ ભૂલી જાય બધું. શું કરે માણસ? હા, સામે મારે. માણસ તો ઘણા માણસો તો એમ કહે છે કે ઈંટનો જવાબ, હા, ઈંટનો જવાબ પથ્થરથી આપવાનું, છાનામાના ક્યારે બેસવું નહીં. આ માણસ છે. વોલ્ટર સ્કોટ વિચારે છે કેટલો પ્યાર કરે છે કૂતરો મને, અને માણસને એક નાની કાંકરી મારી હોત તો પ્યાર કરત, બીજા દિવસે ભૂલી જાત. જ્યાં સુધી માણસ બદલો ન લે ત્યાં સુધી અંદર તોફાન ચાલુ પડ્યા હોય. મહાવીર ભગવાન કહે છે
કે ઠરી અવરને ઠાર, તું ઠર બીજાને ઠાર. મહાવીર ભગવાન એમ પણ કહે છે કે સામો થાય આગ તો તું થજે પાણી, એ મારા વીરની વાણી. મહાવીર ભગવાન એમ કહે છે, પણ એવું બધું થોડુંક આપણાથી થાય? મહાવીર તો ગમે તે કહે, એ તો નવરા માણસ હતા, એને કંઈ કામકાજ ન હતું, આવું જ કહેતા હતા. આપણાથી થોડું થવાનું છે આવું? હા, આપણે ડાહી ડાહી વાતો કરનારા માણસ છીએ, બહુ ડાહી ડાહી વાતો કરીએ છીએ. વોલ્ટર સ્કોટ, એને આંખમાં આંસુ આવી ગયા. માણસને એક કાંકરી મારત દિવસો સુધી ભૂલત નહીં, બદલો લીધા પછી પણ એ ભૂલત નહીં. જ્યારે આ બિચારો અબોલ જાનવર, મૂંગો જાનવર, પથ્થરનો માર સહન કર્યો, પગ એનું તૂટી ગયું, પીડા અસહ્ય સહન કરી, પણ અત્યારે મને પ્યાર કરે છે. એ પ્રસંગ પછી વોલ્ટર સ્કોટના જીવનમાં જીવો પ્રત્યે પ્રેમ ભાવ જાગ્યો, જીવો પ્રત્યે અનુકંપા જાગી, જીવો પ્રત્યે કરુણા જાગી. સોફા નીચે બેઠો એ પોતે, અને જે પગ તૂટી ગયો હતો એ કૂતરાનો પગ પોતાના હાથમાં રાખ્યો. રડે છે વોલ્ટર સ્કોટ, રડતા રડતા કહે છે, ઓ મારા દોસ્ત, મેં ગઈકાલે તને પથ્થર માર્યો, તારું પગ મેં ભાંગી નાખ્યું, પણ આજે તું મને આટલું કર્યા છતાં પણ મને પ્યાર કરી રહ્યો છે. ઓ મારા વાલા દોસ્ત, મારી બહુ ભૂલ થઈ ગઈ, બહુ ભૂલ કરી મેં, માફ કરજો, મને બહુ પસ્તાવો થાય છે. પથ્થર મારીને તારો પગ ભાંગ્યો, બહુ પસ્તાવો થાય છે. પછી રોજ રોજ મલમપટ્ટી કરે છે કૂતરાની, અને જ્યારે પણ મલમપટ્ટી કરે ત્યારે પોતાના હાથમાં કૂતરાનો પગ રાખે, અને પછી કહે, દોસ્ત ભૂલી જજે હો, ગુસ્સામાં મેં તને પથ્થર માર્યો, ભૂલી જજે, યાદ ન કરતો, હું તારી માફી માગું છું, મને ખૂબ પસ્તાવો થાય છે. આજ પછી કોઈ પણ જાનવરને, કોઈ પણ જંતુને હું જરા માત્ર દુઃખ નહીં દઉં. અને આ પ્રસંગ પછી દુનિયાના પ્રસિદ્ધ લેખક વોલ્ટર સ્કોટ પ્રત્યેક જંતુ પર એ પ્રેમ કરવા લાગ્યો, પ્રત્યેક જંતુને એ ચાહવા લાગ્યો. મારા થકી કોઈને પણ નુકસાની ન થાય, મારા થકી કોઈને ઈજા ન થાય, મારા થકી કોઈને ત્રાસ ન થાય, એવી સાવધાની આ વોલ્ટર સ્કોટ પોતાની જિંદગીમાં રાખવા લાગ્યો. મેં કઠોર વર્તન કર્યું, પણ દોસ્ત મારા, તે મારી સાથે કઠોર વર્તન ન કર્યો, પણ તે મને કૂતરો હોવા છતાં પણ પ્રેમનો પદાર્થ પાઠ શીખવ્યો કે જિંદગીમાં આવી રીતે પ્યાર થાય, તે શીખવ્યું તે મને. આ વોલ્ટર સ્કોટ કોના જીવનમાંથી શીખ લીધી? હા, કૂતરાના જીવનમાંથી શીખ લીધી કે હું માણસ છતાં પણ જે ન કરી શક્યો, ન કરી શકું, એ આ બિચારા અબોલા જાનવરે કર્યું. તો મેં શરૂઆતમાં કીધું કે આમ જોવા જઈએ તો એવા લોકો માટે 12 માસ દીપોત્સવ છે. કેવા લોકો માટે? આંસુ જેના જ્યોતનો વૈભવ. કોઈ પણ દુઃખી માણસને જુએ તો તરત જ એની આંખો ભીની થઈ જાય, અને ભીની થાય એટલું જ નહીં, પણ એના દુઃખ ટાળવા માટે, એના દુઃખ દૂર કરવા માટે યથાશક્ય એ પ્રયાસ કરે. જે લોકોની આંખમાં કરુણાના આંસુ આવે, અનુકંપાના આંસુ આવે,
એ લોકો માટે આંતર વૈભવ કહેવાય. કઠોર તો દુનિયામાં ઘણા લોકો મળશે, એ વૈભવવાળા ન કહેવાય. પણ આ દુનિયામાં જે કોમન લોકો રહેલા છે, ભલે ગણ્યા ગાંઠ્યા જ છે, પણ એ કોમન લોકો પાસે એક વૈભવ રહેલો છે. ભલે એમની પાસે માની લો પૈસાનો વૈભવ નહીં હોય, બીજી જાહો જલાલી નહીં હોય, પણ એમની પાસે એક વૈભવ હશે કરુણાનો, જીવો પ્રત્યેના પ્યારનો વૈભવ. આંસુ જેના જ્યોતનો વૈભવ. શેની જ્યોત? હા, આ દીવડાની જ્યોત તો આપણે ઔપચારિક કરીએ છીએ, પણ ખરેખર તો જ્યોત એ હોવી જોઈએ. કઈ જ્યોત હોવી જોઈએ? કે જીવોના દુઃખ જોઈ કરી આપણી આંખ ભીંજાય. જીવોના દુઃખ જોઈ કરી અને માણસની જો આંખ ભીંજાતી ન હોય તો એ માણસ વૈભવ વગરનો કહેવાય. ભલે એની પાસે સાડીઓ કિંમતી હોય, ભલે એની પાસે કપડાં કિંમતી રહેલા હોય, ભલે દાગીના રહેલા હોય, પણ આંતર વૈભવ તો તે જ રહેલો છે કે વ્યક્તિનું હૃદય કોમળ હોય. આંસુ જેના જ્યોતનો વૈભવ, આશા જેની આસો પાલવ. આ દિવાળીના દિવસોમાં આસો પાલવના પાંદડા તોડી તોરણ બાંધે, તોરણ બનાવે અને ઘર પર કે દુકાન પર એ તોરણ બાંધે. તો આ કોઈક કવિ કહે છે કે આશા જેની આસો પાલવ. માણસને ક્યારે નિરાશ નહીં થવાનું. જીવનમાં આશાનો દીવડો ટમટમતો હોવો જોઈએ. નિરાશાની પાછળ પણ આશા છુપાયેલી હોય છે. આશા કોઈ બેન નહીં હો, પણ આશા માણસની અપેક્ષા એક છુપાયેલી હોય છે. આશા જેનો આસો પાલવ, જેના હૈયે હોય કરુણા, જેના હૃદયમાં કરુણા રહેલી હોય, એના માટે 12 માસ દીપોત્સવ. મરાઠાવાડમાં બીડ ગામ છે, આપે નામ સાંભળ્યું હોય કદાચ. તો એ બીડ ગામમાં એક સૈયદ શબીર કરીને મુસલમાન ભાઈ છે. એ મુસલમાન ભાઈ 100 જાનવરોની રખેવાળી કરે છે વર્ષોથી. એના બાપુજી કસાઈ હતા. એના બાપુજીને 10 ગાય મળી હતી કોક રસ્તા પર કે XYZ ગમે ત્યાંથી. આ 10 ગાય મળ્યા પછી એના બાપુજી, જેને ત્યાં કસાઈની નોકરી કરતા હતા, એ નોકરી એને છોડી દીધી અને આ 10 ગાય ઉછેરવાનું કામ ચાલુ કર્યું. કોણ છે જાતના? મુસલમાન. એના બાપુજીનો વારસો આ સૈયદ શબીરમાં આવ્યો. એના બાપુજી ગુજરી ગયા ત્યાં સુધીમાં એમને ત્યાં 100 ગાયો થઈ. આ 100 ગાયોનો ઉછેર પોતે જ કરે છે. ઘાસચારો પોતાના ખેતરમાં ઉગાડે છે. રોજ 1500 લીટર પાણી. મેક્સિમમ એક ગાય માટે કેટલું પાણી હોય? મેક્સિમમ આપણે અંદાજ કરીએ કે એક ગાય આખા દિવસમાં કેટલું પાણી પીએ? આટલું 1500 લીટર જેટલું પાણી રોજ ગાયોને પીવડાવે. એને કંઈ માપ્યું નથી, પણ એને ભારત સરકારે એવોર્ડ આપ્યો છે. શેના માટે એવોર્ડ આપ્યો છે? 100 ગાયોની સંભાળ રાખતા માની લો કે ક્યારેક કોઈ ગાય વાછરડીને બદલે વાછરડાને જન્મ આપે તો એનું પણ પાલન પોષણ આ મુસલમાન ભાઈ કરે છે. અને એ વાછરડો જ્યારે મોટો થાય, બળદ બનાવે, ત્યારે કોઈ પણ માણસ ખરીદવાને માટે આવે તો પહેલી શરત આ સૈયદ શબીર એ મૂકે છે કે આ તમે બળદ ભલે લઈ જાઓ, પણ કતલખાને મોકલવાનું નથી અને કોઈ પણ કસાઈના હાથમાં ન સોંપતા હો
તો તમને આ બળદ આપું છું.